મિત્રો, એક પત્ની સાથે બની ગયેલી આ એક સત્ય ઘટના છે, તો થોડો સમય કાઢીને કહાનીને અંત સુધી જરૂરથી સાંભળજો. મનીષાબેન તેમના દીકરા રાહુલને ફોન ઉપર તેની વહુની ફરિયાદ કરી રહ્યા હતા. અરે દીકરા, તારી વહુનો સ્વભાવ જરા પણ સારો નથી. જ્યારે પોતાની સાસુમાં નણંદની એક પણ વાત નથી સાંભળતી, તો પછી બહારના લોકોની વાત ક્યાંથી માને? આટલું બધું કર્યા પછી પણ તે મારી સામુએ એકવાર પણ નથી જોઈ રહી, અને ના તો દીકરીની સામે જોઈ રહી છે. અને તેની બધી વાતો તો તને બધી તારી પાસે સામે જ છે. તે તને તો બધી ખબર છે. તેની જીભ પણ કેટલી બધી ચાલે છે, તેના મોઢામાંથી કેટલા બધા કડવા શબ્દો નીકળે છે. હવે દીકરા, તું મને જણાવ કે હું આ કેટલું બધું સહન કરું? દીકરા, તો પણ હું ઇજ્જતને ખાતર થોડી વાર માટે ચૂપ થઈ જાઉં છું, પરંતુ દીકરીએ બિચારી ક્યાં સુધી સહન કરશે? એ બિચારી તો ક્યારેક 10 દિવસ પિયરમાં રહેવા માટે આવે છે. એમાં પણ તારી પત્નીની આવી હાલત છે. પોતાની માની વાત સાંભળીને રાહુલનો ગુસ્સો વધી રહ્યો હતો. તેણે કહ્યું કે માં, એક કામ કરો કે તમે હમણાં ફોન મૂકી દો. હું હમણાં જ રેખાને ફોન કરીને સમજાવું છું. જો તેને આવી રીતે રહેવું હોય તો તે પોતાના પિયર જતી રહે. મારે મારા પોતાના પરિવારને બરબાદ નથી કરવો. આટલું કહીને ફોન કાપી નાખ્યો, અને તરત જ તે રેખાને ફોન લગાવવા લાગ્યો. જેવો જ રેખાએ ફોન ઉપાડ્યો એટલે રાહુલે તરત જ ગુસ્સામાં ચિલ્લાઈને કહેવા લાગ્યો કે રેખા, તારું બાળપણ હજુ ગયું હોય એવું મને લાગતું નથી. આપણા લગ્નને 2 વર્ષ થઈ ગયા છે, તો પણ હજુ તારી અંદર વહુના એક પણ ગુણ નથી. તારા મા બાપે તને થોડી વધારે પોતાના માથા ઉપર બેસાડીને રાખે છે. તને તો એટલી પણ ખબર નથી પડી રહી કે સાસરે જઈને કેવી રીતે રહેવાય છે, સાસરે બધા સાથે કેવી રીતે વાત કરાય છે. તું આ બધાની ઘરની વહુ છો, એટલે વહુ બનીને રહે તો સારું છે. તારે વધારે ઉઠવાની કંઈ જરૂર નથી. પતિના ગુસ્સાને જોઈને રેખાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે રડતા રડતા રાહુલને પૂછ્યું કે રાહુલ, તમે મને પહેલા એ તો જણાવો કે મેં શું કર્યું છે? બસ તમે તો ગુસ્સામાં મારી ઉપર ચિલ્લાઈ રહ્યા છો. મેં એવું તે શું કરી દીધું છે કે મારી અંદર વહુના ગુણો નથી? પહેલા મને એ તો જણાવો, મેં ભૂલ શું કરી છે? બસ તમે તો કંઈ પણ જોયા જાણ્યા વગર તૂટી પડ્યા છો. એટલે રાહુલ ગુસ્સામાં કહ્યું કે રેખા, આ બધી તો તને સારી રીતે ખબર હશે. મને શા માટે પૂછી રહી છો? હજુ હમણાં જ માનો ફોન આવ્યો હતો. તેઓ કહી રહ્યા હતા કે થોડા દિવસો માટે બેન પોતાના પિયરમાં આવી હતી, તો તું તેને સાથે દર દિવસ પણ આરામથી શાંતિથી નથી રહી શકતી. જો તેના મોઢામાંથી તારા માટે કંઈ શબ્દો નીકળી રહ્યા હોય તો તું થોડું ઘણું સહન કરી શકે એમ નથી. એવું તો જરૂરી નથી ને કે તેને વળતો જવાબ આપવો જોઈએ. હવે રેખાને કઈ બધી વાત સમજાઈ રહી હતી. આખરે રાહુલે આટલા બધા ગુસ્સામાં કેમ છે તે હવે સમજી ગઈ છે કે મનીષાબેન ફોન કરીને રાહુલને મારા વિશે આડાઅવળો કહીને તેને ભડકાવી દીધો છે. એટલે રેખાએ શાંતિથી કહ્યું, રાહુલ, તમે કમસે કમ મને એકવાર પૂછી તો લીધું હોત કે આખરે વાત શું છે. તમને ખબર તો હોવી જોઈએ ને કે આખરે આ ઘરમાં શું થઈ રહ્યું છે. હંમેશા એક વાત યાદ રાખજો, જો કોઈ મોટી વાત હોય તો પહેલા બંનેને પૂછીને પછી તેનો નિર્ણય કરવો. પરંતુ તમે તો ખાલી એક વ્યક્તિની જ વાત સાંભળી છે. તમે તો મને એકવાર પણ નથી પૂછ્યું કે અહીંયા શું બની ગયું છે. બસ તમે તો સીધું મારી ઉપર આરોપ લગાવવાનું શરૂ કરી દીધું છે. શું હું આટલી બધી ખરાબ બની ગઈ છું? એટલે રાહુલે કહ્યું કે રેખા, આટલી બધી ઇમોશનલ વાત કરીને મારો સમય બરબાદ ન કર. મારે ઘરમાં ઝઘડવો નથી કરવા, અને એટલે તું થોડું ઘણું સહન કરતા શીખી જા. જો તને ઘરમાંથી કોઈ મોટી વ્યક્તિ
કંઈ કહી રહી દે તો તારે તેમને વળતો જવાબ આપવાની કોઈ જરૂર નથી. બધા લોકો આમણા આ ઘરના હશે. રેખા બિચારી ચૂપચાપ આ બધું સાંભળી રહી હતી. તે બિચારી શું બોલી શકવાની હતી? બસ તેની પાસે તો સાંભળ્યા સિવાય બીજું કંઈ નહોતું. તેની આંખોમાંથી આંસુ વહેતા રહ્યા. તે રાહુલને કેવી રીતે કહે કે આમાં તેની કોઈ ભૂલ નથી? માજીએ તો તેને બધું ખોટે ખોટું કહ્યું છે. કેટલી નાની વાત એવી વાત હતી. મેં તો આજે પહેલી વાર જ માજીને કહ્યું હતું કે મેં પાણી ગરમ કરી નાખ્યું છે, તમે છોકરાને નવડાવી દેજો. તેનો 1 વર્ષનો છોકરો હતો. તેને બહાર તડકામાં બેસાડીને નવરાવવાનો હતો. જો કે આ કામ રેખા પણ કરી શકે એમ હતી, પરંતુ બહાર તડકામાં બેસાડીને નવડાવવાનો હતો એટલે બહાર રસ્તા ઉપરથી જઈ રહેતા લોકો તેની સામે જોતા રહે. આજુબાજુ વાળા પણ બહાર બેઠા હોય છે. તેના ઘરની સામે જ દુકાન હતી, એટલા માટે તેમણે આ કામ માજીને કરવા માટે કહ્યું હતું. રેખા બહાર નહોતી નીકળવા માંગતી. ઘરમાં તો રેખા તેના સાસુમાં અને પોતાના પિયરમાં મળવા એટલે રેખાએ પોતાના સાસુમાને કહી દીધું, કારણ કે તેઓ તો બહાર બેસીને છોકરાને નવડાવી શકે એમ હતા. જો કે જ્યારથી તેમની દીકરી પાયલ આવી હતી ત્યારથી મનીષાબેન તેમના છોકરામાં ધ્યાન આપવાનું બંધ કરી દીધું હતું. અને એમ કહીને તો પણ ચાલે કે તેમની નણંદ ખૂબ જ હોશિયાર હતી. તે વારે વારે તેની માને કહેતી હતી કે ભાભી આવી ગયા એટલે તમારે હવે કામ કરવાની કોઈ જરૂર નથી. મારા સાસુમાં પણ કામ નથી કરતા, એટલા માટે તમે પણ કામ કરવાનું બંધ કરી દો. પાયલને રેખાથી ઈર્ષા થતી હતી. તેને નણંદની જરા પણ પસંદ નહોતી. એટલે મનીષાબેન તેની દીકરી પાયલની વાત માનીને તેની વહુની એક પણ વાત નહોતા સાંભળતા. તેઓ હવે છોકરાનું ધ્યાન પણ નહોતા રાખી રહ્યા. મનીષાબેન તો તેની દીકરી જેમ કહી રહી હતી એટલું જ કામ કરી રહ્યા હતા. તેની દીકરી પણ તેની માને ચડાવવામાં એક પણ મોકો નહોતી મૂકતી. પાયલ હંમેશા મનીષાબેનના કાન ભરતી રહેતી. આ છોકરાને નવડાવવામાં થોડું ઘણું મોડું થઈ જતું એટલે રેખાએ ફરીથી તેના સાસુમાને અવાજ લગાડ્યો, માજી પાણી ઠંડુ થઈ ગયું છે, તમે ઝડપથી છોકરાને નવડાવી દો. રેખાએ 2-3 વાર અવાજ લગાડ્યો એટલે મનીષાબેન ઊભા થવા ગયા, પરંતુ ત્યાં જ પાયલે તેનો હાથ પકડીને ઈશારો કરીને તેમને બેસી જવા માટે કહી દીધો. આ બધું બારીની પાછળથી રેખા જોઈ રહી હતી. પાયલની આવી હરકતો જોઈને રેખાની આંખોમાં આંસુ આવી ગયા. તેને સમજાઈ ગયું હતું કે પાયલ જાણી જોઈને માજીને જવા નથી દઈ રહી, પરંતુ આજે છોકરાને નવડાવવાનો જરૂરી હતો એટલે તેણે મોઢા ઉપર લાજ કાઢીને છોકરાને નવડાવવા માટે બેસી ગઈ. છોકરાને નાઈ લીધો એટલે તે છોકરાને લઈને ઘરની અંદર આવી તો મનીષાબેન તરત જ ગુસ્સામાં કહેવા લાગ્યા કે તારે બહાર જવાની એટલી બધી ક્યાં જરૂર હતી? બહાર કેટલા લોકો બેસેલા છે, તો પણ તું ઘરની બહાર છોકરાને નવડાવવા માટે જતી રહી. તને થોડી ઘણી ઇજ્જત છે કે નહીં? મનીષાબેનના આ શબ્દો રેખાથી સહન ન થયા એટલે તે બોલી ઉઠી કે કેવી ઇજ્જત માજી? હું 1 કલાકથી તમને કહી રહી હતી કે બહાર જઈને છોકરાને નવડાવીને લઈ આવો. માજી મેં જોયું હતું કે મેં જેટલી વાર પણ તમને અવાજ લગાડ્યો એટલી વાર તમે ઊભા થવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ દીદી તમારો હાથ પકડીને તમને બેસાડી દેતી હતી. આ બધું મેં મારી આંખોએ જોયું છે. હું કેટલી વાર સુધી તમારી રાહ જોતી રહી. બહાર તડકો વધી રહ્યો હતો. જો વધારે તડકો થઈ જાય તો છોકરાને તડકો લાગી જાય એમ હતો, એટલે હું જાતે જ તેને નવડાવવા માટે જતી રહી.
જો તમારે ન જવું હોય તો પછી મારે તો કરવું પડે ને, એમાં મેં શું ખોટું કરી નાખ્યું છે? બસ આ એક નાની એવી વાતને લીધે મા દીકરાએ વાતને આટલી મોટી કરી દીધી હતી. ખબર નહીં રાહુલને કેટલું ચડાવીને કહ્યું હશે, અને રાહુલ પણ કંઈ પણ જોયા જાણ્યા વગર આટલું બધું બોલી ગયા. આટલું બધું થઈ ગયું તો પણ બિચારી રેખા દિવસો ઉપર દિવસો ગણી રહી હતી. તે હવે વિચારતી હતી કે ગરમી જલ્દીથી પૂરી થઈ જાય, જેથી કરીને ઠંડા વાતાવરણમાં તે પાછી પોતાના પતિ રાહુલ પાસે જતી રહે. અને ગરમીને લીધે જ રાહુલ તેને ગામડે મોકલી દીધી હતી. પરંતુ જ્યારથી તે ગામડે આવી હતી ત્યારથી કોઈને કોઈ વાત ઉપર તેને માથાકૂટ થઈ જતી હતી. પાયલ અને મનીષાબેન તેને નીચું જોડાવવાનું કામ કરતા હતા. જોકે પાયલ રેખાને આ બધી ખબર જ હતી તો પણ તે કંઈ બોલી નહોતી રહી. મનીષાની બેનની આ વાતો સાંભળીને એવું લાગી રહ્યું હતું કે રેખા તો આ સમાજમાં રહેવાને લાયક નથી, કારણ કે ના તો તેને કોઈની સાથે સરખી રીતે વાત કરવાની ખબર હતી અને ના તો કોઈની સાથે સરખી રીતે રહેવાની ખબર હતી. એ તો કોઈની સાથે સારી રીતે વ્યવહાર પણ નહોતી રાખતી. હવે તો તેનો ચહેરો ઘમંડી જેવો થઈ ગયો હતો. તેનું નામ ઘમંડી વ્યક્તિમાં આવવા લાગ્યું હતું, જેના લીધે થોડા દિવસોએ રાહુલ સાથે પણ તેનો ઝઘડો થઈ જતો હતો. જોકે રેખાનો સ્વભાવ એવો નહોતો, પરંતુ મનીષાબેને સમાજ સામે એવું સાબિત કરી દીધું હતું કે વાત મનીષાબેન કહેતા હતા એ વાત રાહુલ પણ કહેતો હતો, અને એ જ વાતો પાયલ પણ બોલતી હતી. બેચારી રેખા શાંત રહેવા માંગતી હતી, પણ તે શાંત નહોતી રહી શકે એમ કે કેટલાનું મોઢું બંધ કરાવે તે બધાનું તો મોઢું બંધ કરાવી શકે એમ નહોતી. એટલે સમાજમાં બદનામ તો જરૂર થઈ ગઈ હતી. જેવી રીતે ગરમીના દિવસો પસાર થઈ ગયા, થોડું ઠંડીનું વાતાવરણ થયું એટલે રેખાએ રાહતનો શ્વાસ લીધો, કારણ કે આજે તે પોતાના પતિની પાસે જવાની હતી. પોતાની એ દુનિયામાં જવાની હતી જ્યાં તેને સમજી શકે એવા લોકો હતા, જ્યાં તેનું માન સન્માન અને કદર કરવાવાળા લોકો હતા. ભલે એ બધા લોકો બહારના હતા, પરંતુ તેઓ બધા પોતાનાથી પણ સારા હતા, જેઓ હંમેશા રેખાના ચહેરા ઉપર મુસ્કુરાહટ લાવી દેતા હતા. રેખાના પાડોશી જેની સાથે તે અવારનવાર બેસતી હતી, તેણે બપોરની મુંબઈ જવાની બસમાં ટિકિટ લખાવી નાખી હતી. એટલે સમયસર બસમાં બેસી ગઈ અને બીજા દિવસે સવારમાં બસ મુંબઈ શહેરમાં પહોંચી ગઈ. માથાકૂટ અને ચિંતાભર્યા માહોલમાંથી બહાર આવીને રેખાએ થોડો રાહતનો શ્વાસ લીધો. તેણે સાંજે સંતુષ્ટિનો અહેસાસ થઈ રહ્યો હતો, પરંતુ આ રાહત પણ વધારે દિવસો સુધી ના રહી. રેખાએ એવી મુંબઈ આવી એટલે એના 1 મહિના પછી જ અચાનકથી મનીષાબેનની તબિયત ખરાબ થઈ ગઈ. ગામડે રેખાબેન એકલા જ રહેતા હતા, એટલે તેની દીકરી પાયલ તેના સાસરે જતી રહી હતી. હવે તો મનીષાબેનને જમવાનું પણ મુશ્કેલ થઈ રહ્યું હતું. તેઓ એટલા બધા બીમાર થઈ ગયા હતા કે તેઓ પોતાની પથારીમાંથી ઊભા પણ નહોતા થઈ શકે એમ. તેને 1 ગ્લાસ પાણી પીવું હોય તો પણ કોઈની પાસે મંગાવવું પડતું હતું. મનીષાબેનનો સ્વભાવ એવો હતો કે તેમને આજુબાજુના આડોશી પાડોશીઓ સાથે પણ સારો સંબંધ નહોતો. તેમના કુટુંબીજનો સાથે પણ સરખો વ્યવહાર નહોતો. મનીષાબેન એવું વિચારતા કે આડોશી પાડોશીઓ સાથે વધારે હળીમળીને રહ્યો તો સંબંધ વધારે ટકતો નથી, એટલા માટે જેટલું કામ હોય એટલો જ મતલબ રાખવો જોઈએ. તેમના આવા વિચારને લીધે જ આજુબાજુના પાડોશીઓ પણ તેમના ખબર અંતર પૂછીને જતા રહેતા હતા. બસ ખાલી બધા કહેવા ખાતર ખબર કાઢતા આવતા હતા. બાકી કોઈને તેના પ્રત્યે હમદર્દી નહોતી. બધા ખાલી રાહુલ અને રેખાનું માન રાખવા માટે આવતા હતા. માજીની તબિયત વધારે ખરાબ થઈ ગઈ હતી, એટલે
રાહુલ રેખાને થોડા દિવસ માટે ગામડે મનીષાબેનનું ધ્યાન રાખવા માટે મોકલી દીધી. જેવી જ રેખા પાછી ગામડે આવી તો 10 દિવસની અંદર જ રાહુલની પણ તબિયત ખરાબ થઈ ગઈ. તેને પણ ઉલટીઓ શરૂ થઈ ગઈ હતી અને શરીરમાં કમજોરી દેખાઈ આવી હતી. એક અઠવાડિયામાં તો તેના શરીરને પણ તેનો સાથ આપવાનું મૂકી દીધું હતું. હવે તો તેને પણ કોઈના સાથ સહકારની જરૂર હતી. આ સમયે તો રેખા પણ તેના સાસુમાની સેવામાં ગામડે હતી. જ્યારે આ વાતની ખબર રેખાને પડી કે રાહુલની તબિયત વધારે ખરાબ થઈ ગઈ છે એટલે તે થોડી ગભરાઈ ગઈ. તેણે પણ તરત જ તેની પાડોશીમાં રહેતી એક બહેનપણીને ફોન કરીને જણાવી દીધું કે રાહુલની તબિયત વધારે ખરાબ છે. તમે લોકો અમારા ઘરે જઈને રાહુલનું ધ્યાન રાખજો. હું અત્યારે ગામડે સાસુમાની તબિયત વધારે ખરાબ છે એટલે તેની સેવા કરી રહી છું. હું અત્યારે મુંબઈ આવી માજીની તબિયત પણ વધારે નાજુક છે. બસ રેખાએ તો તેમની એક જ બહેનપણીને આટલું બધું કહ્યું હતું તો પણ તેના બધા જ આજુબાજુના આડોશી પાડોશીઓએ રાહુલને રેખાની કમી મહેસૂસ ન થવા દીધી. તેની આજુબાજુના જેટલા પણ આડોશી પાડોશીઓ હતા તેઓ બધા ઊભા પગે રાહુલની સેવા કરવામાં લાગી ગયા હતા. રાહુલને ક્યારેય એવું મહેસૂસ ન થયું કે આખરે તેની જરૂરિયાતના સમયમાં રેખા તેની સાથે નથી ઊભી રહી. અને રેખા પણ એકધારી આડોશી પાડોશીઓને ફોન કરીને રાહુલના ખબર અંતર પૂછી લેતી હતી. રેખાએ આ વાત એક અઠવાડિયા પછી જ્યારે મનીષાબેનને જણાવી તો મનીષાબેન પણ ગભરાઈ ગયા. તેણે તરત જ રાહુલને ફોન કરીને રેખાને ટિકિટ બુક કરાવવા માટેનું કહી દીધું. મનીષાબેન રાહુલને ફોન કરીને કહ્યું કે દીકરા તું વહુની ટિકિટ જલ્દી બુક કરાવી નાખ. ત્યાં સુધી તું એકલો છો તો તને કંઈ થઈ જશે તો અમારું શું થશે? એટલા માટે તારે રેખાના સાથ સહકારની જરૂર પડશે. તું તો શહેરમાં એકલો રહે છે તને તો કોઈ એક ગ્લાસ પાણી પણ ભરીને નહીં આપી શકે. ખબર નહીં અત્યારે તારી હાલત કેવી થઈ રહી હશે. મનીષાબેન બિચારા રડતા રડતા આ બધું કહી રહ્યા હતા. પોતાની માની વાત સાંભળીને રાહુલ પણ માં તને જેવું કહી રહ્યા છો એવું અહીંયા કંઈ નથી. અહીંયા પણ આજુબાજુના લોકો મારી સાર સંભાળ રાખી રહ્યા છે. તમે મારી જરા પણ ચિંતા ન કરશો. રેખાએ આજુબાજુના લોકોને કહી દીધું છે એટલે બધા એક ધારા મારી સેવા ચાકરી કરી રહ્યા છે. પરંતુ મનીષાબેન ત્યાં તેની વાત માનવાના હતા ને તેને તો પોતાના દીકરાની ચિંતા થોડી વધારે જ થઈ રહી હતી. જો કે રેખાને વિશ્વાસ હતો કે તેના આડોશી પાડોશીઓ રાહુલનું ધ્યાન રાખી લેશે. તેને જરા પણ તકલીફ નહીં પડવા દે. મનીષાબેનને ખબર હતી કે તેનો દીકરો રેખા માટે ટિકિટ બુક નહીં કરાવે એટલે તેણે બાજુમાં જ મોટા ભાઈના છોકરાને બોલાવીને રેખા માટે અમદાવાદની ટિકિટ બુક કરવાનું કહી દીધું. આ વખતે તો મનીષાબેન રેખા સાથે તેની પણ ટિકિટ બુક કરાવી લીધી હતી. તેને પણ તેના દીકરાને જોવો હતો. જ્યારે મનીષાબેને આ વાત પાયલને કરી તો પાયલે તો ઘણી આનાકાની કરી. પરંતુ આ વખતે મનીષાબેન તેની વાત સાંભળ્યા નહીં અને રેખા પાછી તેના પોતાના પતિની પાસે મુંબઈ પહોંચી ગઈ. સાથે સાથે મનીષાબેન પણ આવી ગયા હતા. રાહુલને સામે જોઈને મનીષાબેન તેને ગળે લગાડીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. તેના માથા ઉપર હાથ ફેરવીને કહેવા લાગ્યા કે દીકરા તું કેટલો કમજોર થઈ ગયો છો. તને આટલું બધું શું થઈ ગયું તો પણ તે મને જણાવ્યું નહીં. ખબર નહીં તે કેટલા દિવસથી સરખી રીતે જમ્યું પણ નહીં હોય. તે તારી વહુને અહીંયા તારી પાસે રાખી હોત તો હું મારું બધું મારી રીતે સંભાળી લેતી હતું અને આ સમયે મારી કરતાં વધારે તારે કોઈના સાથ સહકારની જરૂર હતી તો તે તારી પત્નીને અમારી સેવા કરવા માટે મોકલી દીધી. રેખા દીકરા તને મારી એટલી બધી ચિંતા થઈ રહી હતી. તારે
તારું પોતાનું પણ ધ્યાન રાખવાનું હતું. મારું તો હવે શું છે, હું તો ગમે ત્યારે સારી થઈ જઈશ, પરંતુ તારે તો હજુ આખી જિંદગી જીવવાની બાકી છે. હજુ તો મનીષાબેન વધારે આગળ કંઈક કહે એ પહેલા તો રોહિત કહી દીધું કે માં, તમારે એટલું બધું પણ ગભરાવાની કંઈ જરૂર નથી. મને એટલો બધો વાંધો નથી આવ્યો. મારા કરતાં તો વધારે તમારી તબિયત ખરાબ હતી. ત્યાં તો તમારી સાર સંભાળ રાખવાનું કોઈ નહોતું. તમને તો કોઈ એક ગ્લાસ પાણી ભરીને પણ આપી શકે એમ નહોતું. આડોશી પાડોશીઓ પણ ખબર અંતર પૂછીને જતા રહેતા હતા. પરંતુ અહીંયા હું આટલા દિવસ બીમાર હતો તો પણ ક્યારેય પણ ખબર નથી પડી કે હું એકલો છું, કારણ કે મારી તબિયત વિશે રેખાને ખબર પડી એટલે તેણે તેની બહેનપણીઓને કહી દીધું હતું. એટલે અમારા આડોશી પાડોશીઓ એક પછી એક મારા ઘરે આવતા રહ્યા. મજા અને હોસ્પિટલે મને લઈ જતા, સમયસર જમવાનું મળી જતું. સમય વીતવા માટે પણ 3-4 જણા મારી સાથે રહેતા હતા. મારી સેવા તો સમયસર થઈ જતી હતી. મારે જે જમવું હોય એ જમવાનું પણ મળી જતું હતું. રેખા અહીંયા નહોતી તો પણ આડોશી પાડોશીઓએ મારું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખ્યું હતું. એટલે મનીષાબેને કહ્યું કે આ દીકરા તારા પાડોશીઓ સારા છે. ભગવાન કરે કે બધા લોકોને આવા પાડોશીઓ આપે, નહીંતર તો આ જમાનામાં કોઈ કોઈના માટે આટલું બધું કરે છે જેટલું તારા પાડોશીઓ તારા માટે કરી રહ્યા છે. હકીકતમાં ઘણા સારા લોકો તારી આજુબાજુમાં રહે છે. એટલે તેની એક પાડોશી બોલી ઉઠી કે માસી, અમારી ભલાઈ તો ત્યારે દેખાય ને જ્યારે સામેવાળાનો વ્યવહાર અમને દેખાતો હોય. રેખાએ પણ તમારા બધાનો સાથ આવી રીતે જ આપ્યો હતો, તો પણ અમારા માટે દરેક સુખ દુઃખમાં અમારી સાથે ઊભી હતી. અમને કોઈને થોડી ઘણી પણ તકલીફ થાય તો પણ તે તરત જ દોડીને આવી જતી હતી. આ બધું તો અમે રેખા માટે જ કરી રહ્યા હતા. નહીંતર તો આજકાલના લોકો તો પોતાના ઘરના લોકોને પણ નથી પૂજતા. અમે તો બધા અજાણ્યા છીએ, તો પણ ક્યાંથી આવ્યું છે તેનું નક્કી નથી હોતું. અમે તો બધા અલગ અલગ જગ્યાએથી આવીને અહીંયા રહીએ છીએ. આપણો બધાનો વ્યવહાર જ એકબીજાની સાથે જોડીને રાખે છે. એટલે અમે એકબીજાના સુખ દુઃખમાં સાથે ઊભા રહીએ છીએ. અને માસી, હકીકતમાં તમારી રેખા બહુ ખૂબ જ સારી રીતે, તમે તો ભાગ્યશાળી છો કે તમને નંદીની વહુના રૂપમાં મળી છે. આવી વહુ તો ભાગ્યશાળી લોકોને જ મળે છે. આજુબાજુના પાડોશીને ખબર પડી કે રેખા અને તેના સાસુમાં ઘરે આવી ગયા છે, એટલે ધીમે ધીમે કરીને બધા જ તેમના ઘરે પહોંચી ગયા. તેઓ બધા જ રેખાને મળી રહ્યા હતા. મનીષાબેન પણ જોઈ રહ્યા હતા કે અહીંયા તો રેખાનું ખૂબ જ માન સન્માન છે. આ બધું જોઈને મનીષાબેન સ્તબ્ધ રહી ગયા. જેટલા પણ આડોશી પાડોશીઓ તેમના ઘરે આવતા તે બધા જ રેખાના વખાણ કરતા હતા. મનીષાબેનને તો પછી ખબર પડી કે રેખાએ તો બસ ખાલી એક ફોન જ કર્યો હતો. ત્યાં તો આડોશી પાડોશીઓ રાહુલની પાસે પહોંચી ગયા હતા. તેને થોડી પણ મુશ્કેલી નહોતી પડવા દીધી. આ ઘટના પછી રાહુલને પણ થોડો ઘણો અહેસાસ થયો કે રેખાનો સ્વભાવની સારી છે. તેણે ક્યારેય પણ કોઈ વિશે ખોટો વિચાર નથી કર્યો. તે તો બિચારી એકદમ ભોળી છે. રાહુલ તેની માને કહ્યું કે માં, તમારે પણ તમારા આડોશી પાડોશીઓ સાથે સારો વ્યવહાર રાખવો જોઈએ. જો આડોશી પાડોશીઓ સાથે સારો વ્યવહાર રાખીશું તો જ એ આપણને મદદ કરવા માટે આવશે. ભગવાન ન કરે અને તમારી આવી હાલત થઈ જાય તો ત્યાં તમારી સાર સંભાળ કોણ રાખી શકશે? હું અને રેખા તો ત્યાં પહોંચીએ ત્યાં સુધીમાં તો સમય ઘણો લાગી જાય એમ પણ છે. જ્યાં સુધી અમે ઘરે ન પહોંચીએ ત્યાં સુધી તમે શું કરવાના છો? અમે તો સાવ એકલા પડી જઈશું. એટલે મનીષાબેને કહ્યું કે દીકરા, ત્યાં આડોશી પાડોશીઓ સાથે
આવો વ્યવહાર નથી થઈ શકતો. દીકરા તો કહી રહ્યો છે ને, પરંતુ કહેવામાં અને કરવામાં ઘણો ફરક હોય છે. દીકરા, તારું નસીબ સારું છે કે તને આટલા બધા સારા આડોશ પાડોશીઓ મળ્યા છે, પરંતુ બધાને આવા પાડોશીઓ નથી મળતા. એટલે રેખાએ પાડોશીઓ બનાવવા પડે છે. જ્યારે તમે કોઈના ઘરે નહીં જાઓ, કોઈની સાથે મતલબ વધારે નહીં રાખો, કોઈના સુખ દુઃખમાં તેનો સાથ સહકાર નહીં આપો, તો કોઈ તમારી પાસે નથી આવવાનું. કોઈ દુઃખી હોય ત્યારે તમે તેની પાસે 5-10 મિનિટ બેસીને પાછા આવતા રહો. એ તો બધો દેખાડો કહેવાય. હું એવું કહેવા નથી માંગતી કે તમે બધાની સાથે આવો સારો વ્યવહાર રાખો, પરંતુ આજુબાજુના 1-2 કુટુંબ સાથે સારો વ્યવહાર રાખો, જેથી કરીને તેઓ તમારા સુખ દુઃખમાં તમારી સાથે ઊભા રહી શકે. તમે તમારા સ્વભાવમાં થોડો ઘણો ફેરફાર કરીને બધાની સાથે ઊભા રહેશો તો તમને પણ સારું લાગશે. જો તમે બધાની સાથે પોતાનો વ્યવહાર બગાડીને રાખશો તો તમારા ઘરે કોઈ નહીં આવે. હું તો અહીંયા શહેરમાં રહું છું, બસ સવારે સાંજે ફોન કરીને તમારી સાથે થોડી ઘણી વાત કરી શકું છું. બેન પણ પોતાના સાસરે વ્યસ્ત હોય છે, તે પણ દિવસમાં એકાદ વખત ફોન કરી લેશે, પરંતુ તમારી સાથે ઊભા રહેવા વાળું કોઈ નહીં હોય. દિવસ રાત એટલા લાંબા હોય છે કે આપણા સુખ દુઃખમાં સાથ આપવા વાળાની જરૂર પડે છે. મનીષાબેનને રાહુલની વાત સમજાય તો રહી હતી, પરંતુ તો પણ તેમણે રેખાની સામે પોતાની બેઇજ્જતી ના કરાવડાવી પડે, એટલા માટે તેઓ રાહુલને દરેક વખત ઉપરના પડતા રહ્યા. તેઓ તો કહેતા રહ્યા કે દીકરા, હવે તું જ આ બધું કહેવાનું રહેવા દે. મેં મારી અડધી જિંદગી વિતાવી લીધી છે, મેં ઘણું બધું જોઈ લીધું છે, મારાથી વધારે તો તે નહીં જોયું હોય. એમ પણ બધાની સાથે હળી મળીને બેસવામાં સમયની જરૂર પડે છે, પરંતુ ઘરમાં તો એટલું બધું કામ હોય છે કે આવી રીતે બેસવાનો સમય ક્યાં મળે છે. એટલે કહ્યું કે માં, આ બધા તો કહેવા માટેના બહાના છે. તમારા ઘરમાં એવું તે શું કામ છે કે તમે આખો દિવસ નવરા નથી થઈ શકતા? કામ તો બધાના ઘરમાં હોય છે, પરંતુ તો પણ બધા હળી મળીને સાથે રહેવા માટે સમય કાઢી લેતા હોય છે. મનીષાબેન ચૂપ થઈ ગયા. એવું હવે રાહુલની સાથે કેટલી માથાકૂટ કરી શકવાના હતા, કારણ કે રાહુલ પણ તેની જગ્યાએ સાચો હતો અને મનીષાબેન હકીકતમાં કોઈની સાથે વધારે વ્યવહાર નહોતા રાખતા. બસ તેમને તો તેમની એક દીકરી હતી, જેને તેઓ પોતાની બધી વાત કરતા હતા અને આખો દિવસ તેની સાથે વાતો કરવામાં લાગેલા રહેતા. બસ સાંજે સમય મળે તો રાહુલ સાથે થોડી ઘણી વાતો કરી લેતા હતા. તેઓ તો કોઈની સાથે હળી મળીને નહોતા રહેવા માંગતા. જ્યારે રેખા બધાની સાથે હળી મળીને રહેતી એટલે મનીષાબેનને ખોટું લાગતું હતું. એટલા માટે તેઓ રાહુલની એક પણ વાત સાંભળવા માટે તૈયાર નહોતા. રેખા દીકરાની માથાકૂટને ત્યાં મૂકીને રસોડામાં જતી રહી. આજે તેના ચહેરા ઉપર ખુશીને વાતની વતી કે ભલે ગમે એમ તેના સાસુમાં તેની સાથે વાત નહોતા સમજી શકતા, પરંતુ કમસે કમ તેના પતિ તો સમજી ગયા હતા. રેખાને આટલું જોતું હતું, આખી જિંદગી જેની સાથે વિતાવવાની છે એ જો તેને સમજી રહ્યો હોય તો તેને બીજું કંઈ નથી જોતું. બાકી તો ભલે બીજા લોકો તેને ગમે એ કહી દે, તેને કંઈ ફરક નહોતો પડતો. આજે પહેલી વાર રાહુલ રેખાને સાચી સાબિત કરી હતી, એ પણ પોતાની મા સામે. આ વાત રેખા માટે ખૂબ જ મોટી હતી. બની શકે તો તેની ભૂલ મનીષાબેન પણ સમજી શકે. મિત્રો, જેટલા પણ આડોશ પાડોશના લોકો સાથે હળી મળીને રહીશું એટલું જ આપણા માટે સારું છે, કારણ કે મુશ્કેલીના સમયમાં સાચો સાથી આપણો પાડોશી હોય છે. સગા વહાલાને
આવવામાં તો ઘણો સમય લાગી જાય છે. ત્યાં સુધી સગા પગે ઊભા રહેવા વાળો આપણો પાડોશી હોય છે. મિત્રો, આ ઘટના વિશે તમે શું કહેવા માંગો છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આપ ક્યાં ગામ શહેરમાંથી અમારી કહાની નિહાળી રહ્યા છો તે પણ અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સગા સ્નેહી સાથે શેર કરી જરૂરથી કરી દેજો. અને જે મિત્રોએ હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તે મિત્રો સૌથી પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન બેલને ઓલ પર સેટ કરી દેજો, જેથી અમારી દરેક નવી કહાની આપને સમયસર મળતી રહે. ફરી મળીશું એક નવી હૃદયસ્પર્શી અને સત્ય ઘટના પર આધારિત કહાની સાથે. ત્યાં સુધી સૌને ખૂબ ખૂબ આભાર. જય શ્રી